फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तुझे। આપણે મોરબીથી આવતા હતા અને જઈ ગયા હતા કંપની તરફ. આપણે ગયા હતા મોરબી લાઇટો મેકવા માટે. રિયલ ઇલેક્ટ્રિકમાંથી આપણે રિટર્ન થયા હતા. ત્યાં તો રસ્તામાં સત્તનપર રોડ ઉપર ગામમાં જ એક્સિડન્ટ થયું હતું, જ્યાં ટ્રક ખૂબ પલટી મારી ગયું હતું, ટાઇલ્સ ભરેલો. ઘણા લોકો પણ ઊભા હતા, કોઈને ઈજા થઈ એવું લાગ્યું નહોતું. પછી તો આપણને કંઈ ખબર નથી. જોઈ લો, ટ્રક આખો ઉત્મો પડી ગયો છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પછી તો આપણે આવી ગયા ઉમા હાર્ડવેરમાં. હાર્ડવેરમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં તો જયદીપભાઈનું મોઢું દેખાઈ ગયું. આપણે જયદીપભાઈ પૂછ્યું કે શું જોઈએ છે તારે. મેં કહી દીધું ચોખ્ખી ગુજરાતીમાં કે પાનુ કાકાએ લખાવેલી વસ્તુ મને આપી દો, હું જોઈ લઉં, જડી જાય તો હું ખુદ લઈ લઈશ. તો મને કંઈ આમાં ખબર પડી નહીં, કઈ વસ્તુ ક્યાં પડી છે એ કાંઈ ખબર પડી નહીં. પછી આપણે આવી ગયા પાછા ટેબલ લઈને. જયદીપભાઈ તો ફોનમાં મંડાણા હતા. અને પછી આપણે રાતે નીકળી ગયા એમટી લઈને ગામડે. ત્યાં તો મારા ભાઈબંધની ગાડી આગળ જતી હતી, જે ઇકો, જે હું વારા ઘડીએ મારા પેલા બ્લોગમાં ઇકો તમને બતાવેલી છે. આ ઇકો મારા ભાઈબંધની છે. ક્યારેક ક્યારેક હું ઓફિસ સ્ટાફને લેવા જાઉં, જ્યારે એ રજા ઉપર હોય ત્યારે. અને આપણી ગાડી બાકાજીકી બોલાવતી, રાતે જતી હતી, ધબધબાટી બોલાવતી. લાગે છે ને બાકી રૂપનો કટકો. પછી તો હું આવી ગયો પેટ્રોલ પંપે, કેમ કે મારી બાઇકમાં પેટ્રોલ ઓછું હતું. એટલે મેં વિચાર્યું કે પહેલાં જ ભરી લેવાય, નકર પછી દોડવાના વાર આવે ભાઈ. એટલે આપણે પુરાવી લીધું પેટ્રોલ. 340 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું છે. હંમેશા પેટ્રોલ કે ડીઝલ પુરાવો તો 3-4 રૂપિયા વધારે આગળ રાખીને જ પુરાવા, કેમ કે 500નું પૂરેપૂરું નહીં પુરાવાનું. કારણ કે ક્યારેક પોઈન્ટ કપાતા હોય તો ક્યારેક પોઈન્ટ વધતા હોય, તો 2-3 રૂપિયા ઉપર રાખીને જ પુરાવાનું હંમેશા. અને આપણે ચડી ગયા હતા હાઈવે. આપણે જતા હતા આપણા ગામડે, કેમ કે કાકાએ જમવા માટે બોલાવ્યો હતો મને. એટલે હું જતો હતો મારા ગામડે. બહુ ગામડું મારું છેટું નથી, કંપનીથી બસ 8-9 કિલોમીટર થાય છે. પણ હું રહું છું કંપનીએ. કાકા એક જ ઘરે રહે છે, મારા મમ્મી પપ્પા રહે છે જામનગર. એટલે હું અહીંયા જ કારખાને રહું છું, જમું છું કારખાને. પાતો કાકાએ બોલાવ્યું એટલે આપણે જવું પડ્યું હતું જમવા. અને આપણે બાકાજીકી બોલાવતા આપણે પહોંચી ગયા હતા રફાડિયા. અને એમાંય આપણે જોવા મળ્યું આગળ તો ટ્રાફિક, ફૂલ ટ્રાફિક. એની વાત જવા દો. ગાડી વળતી હતી એની વચમેથી આપણે કાઢીને નીકળી ગયા છે. આવો સાહસ ક્યારેય કરવો નહીં, મારાથી ભૂલ થઈ ગયું છે. એટલે ક્યારેક ગાડીની બાજુમાંથી કે બહુ સાહસ કરવો નહીં એવો.